સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શુભારંભ કરાવ્યો હતો, જેમાં મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મેયર પ્રતિભાબેન જૈન, મ્યુનિસિપલ કમિશનર એમ થિન્નારસન, અમદાવાદના ધારાસભ્યો અને હોદ્દેદારો સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે કુલ 6 ભાગમાં ફ્લાવર શો જોવા મળશે, જેમાં વિવિધ સ્થળોએ QR કોડ સ્કેન કરીને જે તે ફૂલ, સ્કલ્પચર કે ઝોન અંગેની માહિતી મેળવી શકાશે. જ્યારે ફ્લાવર શોમાં 30થી વધુ વિદેશી પ્રજાતિના ફૂલો તેમજ અનેકવિધ પ્રકારના સ્કલ્પચર પણ નિહાળી શકાશે. સરખેજમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને સરખેજ પોલીસે ઝડપી લીધો છે. જેમાં 11 વર્ષની બાળકી તેના માસીના ઘરે રોકાવવા ગઈ હતી, ત્યારે બાળકીના માસાએ રાતના સમયે બાળકીને શારીરિક અડપલા કરીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે બાળકીએ માતા પિતાને જાણ કર્યા બાદ બાળકીના માતા પિતાએ નરાધમ માસા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સરખેજ પોલીસે આ મામલે મહેસાણા અને ગાંધીનગરના 400 જેટલા CCTV ફૂટેજ તપાસી આરોપી ફરીદ મોહમ્મદ મલેકને ઝડપી લીધો હતો. સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દરોડો પાડી જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દાણીલીમડા બેરલ માર્કેટ પાસે આવેલ અરમાન કોમ્પ્લેક્સમાં મિર્ઝા ટી સ્ટોલ દુકાનમાં દરોડો પાડતા જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે પોલીસે અહીંથી 11 જુગારીઓને ઝડપી લઈ રોકડ રૂપિયા 24,790, 6 વ્હીકલ, LCD TV, પ્રિન્ટર સહિત 2,93,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો.